કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર થવાના સમાચારથી હાહાકાર મચી ગયો છે। દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે લોકો રાજકીય પક્ષોની વાત છોડી ફક્ત વેક્સિનથી થતી આડઅસર અને હાર્ટ એટેકના ખતરાની વાત કરી રહ્યા છે। દેશમાં વેક્સિનથી હાર્ટ એટેક આવતો હોવાની વાત દરેક લોકો કરી રહ્યા છે। જો કે સરકાર પહેલા પણ કહી ચૂકી છે કે વેક્સિનથી હાર્ટ એટેક નથી આવતો। બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકા કંપનીએ હાઈકોર્ટમાં આ સ્વીકારી લીધું છે કે વેક્સિન લીધા બાદ આડઅસર થાય છે। લોહીના ગઠ્ઠા બંધાઈ જવાની પણ શક્યતાઓ છે। બ્રિટનમાં કેટલાક લોકોએ વળતરની પણ માંગ કરી છે। જો કે આ સમાચાર બાદ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં હાહાકાર મચી ગયો છે। ભારતમાં 80 કરોડથી વધુ લોકોએ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન લીધી છે। એસ્ટ્રાઝેનેકા કંપની ભારતમાં કોવિશિલ્ડના નામે ઓળખાય છે। ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આ વેક્સિનનું નિર્માણ કરે છે। જો કે ભારતમાં વેક્સિનથી હજુ સુધી કોઈનું મૃત્યુ નથી થયું, ના કે હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે। આડઅસર 1 લાખ વ્યક્તિઓમાંથી કોઈ એકને થવાની સંભાવના રહેલી છે। વેક્સિનની આડઅસરથી ગભરાવવાની જરૂર ન હોવાનું પણ સરકાર કહી રહી છે। વેક્સિન લીધાને ભારતમાં 2 વર્ષ થઈ ચૂક્યા છે। તો વિશ્વમાં કોરોનાનો ખતરો હતો, એ કોરોનાને ડામવા માટે આપણે બધાએ વેક્સિન લીધી હતી, પરંતુ વેક્સિનને લઈને આડઅસર જે થઈ છે તેના જે ખુલાસા થઈ રહ્યા છે ચિંતાજનક છે। બધી વાતોની વચ્ચે જાણવું એ જરૂરી બની જાય છે કે આખરે વેક્સિન લીધી છે તે કેટલી મહત્વની છે, આટલું જરૂરથી જાણી લો। સવાલ છે, શું કોરોનાની રસી જીવલેણ છે? જવાબ છે અમેરિકાની સોસાયટી ઓફ હેમેટોલોજીના પબ્લિકેશન અનુસાર રસીથી થતી આડઅસરનું જોખમ 10 લાખમાંથી માત્ર 3 થી 15 લોકોનું જ છે, જેમાંથી 90% લોકો સ્વસ્થ પણ થઈ જાય છે। મૃત્યુની સંભાવના 10 લાખમાંથી 1 વ્યક્તિની છે। એટલે આ સવાલનો જવાબ છે ના, કોરોનાની રસી એટલે કે વેક્સિન એ જીવલેણ નથી। બીજો સવાલ એ થાય કે શું રસીના કારણે વધી રહ્યા છે લોહી ગંઠાવવાના કેસ? તો એનો જવાબ એ છે કે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે લોહી ગંઠાઈ જવું, જેના કેસ કોવિડની રસી અપાયા પહેલા પણ આવી રહ્યા હતા। એવું નથી કે કોરોના વેક્સિન પછી જ આ કેસો સામે આવ્યા છે, પહેલાથી આવી રહ્યા હતા આ પ્રકારના કેસ, જેથી રસીના કારણે આમ થયું છે એવું ન કહી શકાય। આ પ્રકારે લોહી ગંઠાવવાના કેસીસ એ પહેલા પણ સામે આવતા હતા। લોહી ગંઠાઈ જવાની સમસ્યા શું છે એ જાણી લઈએ। કોરોના બાદ લોહી પાતળું થઈ જવું કે ગંઠાઈ જવાની સમસ્યા વધી હોઈ શકે છે, કેમ કે કોરોના એ શરીરના અનેક અંગો પર અસર કરતું હતું અને એના કારણે રસીએ ચેપની અસરમાં ઘટાડો કર્યો હોઈ શકે કે નહીં, એ વાયરસ અંગે થતા નુકસાન પર ડિપેન્ડ કરે છે। એટલે આ સવાલનો જવાબ એ છે કે સમસ્યા આખરે શું છે આપણે સમજ્યા। કાળજી શું રાખવી જોઈએ? દિનચર્યા સુધારવી જોઈએ, આરોગ્યપ્રદ આહાર લેવો જોઈએ, શરીરની નિયમિત તપાસ કરાવતા રહેવું જોઈએ, લોહી પાતળું છે કેટલું પાતળું છે તે પણ ચકાસણી કરાવતા રહેવું જોઈએ। એટલે એટલી કાળજી રાખીએ છીએ જો સ્વસ્થ રીતે આપણે જીવન જીવીએ છીએ, સ્વસ્થ આહાર લઈએ છીએ, એક્સરસાઇઝ એટલે કે શરીરને સ્વસ્થ રાખવા માટેની કસરતો કરીએ છીએ, તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ। રસીથી ફાયદો છે કે નુકસાન, એ છેલ્લો સવાલ છે। જવાબ, જ્યારે કોરોના ફેલાયો ત્યારે તેણે મોટી સંખ્યામાં લોકોને ઝપેટમાં લીધા હતા અને તે સમયે પ્રતિ 10 લાખમાંથી 15,000 લોકો મૃત્યુના ખતરા હેઠળ જીવી રહ્યા હતા। રસીએ રોગની ઘાતકતાને મહદ અંશે ઓછી કરી દીધી છે। સારી વાત એ છે કે રસીની આડઅસરની ઘાતકતા તે સમયની સાથે જો આપણે સરખામણી કરીએ છીએ તો એટલી વધારે નથી। એટલે રસીના કારણે થયેલા ફાયદા આપણે વિચારી શકીએ અને હવે જે આડઅસરની વાત આવી છે તે આડઅસર 10 લાખમાંથી એકાદ વ્યક્તિને હોઈ શકે છે, એટલે એની ઘાતકતા એટલી નથી। વેક્સિન જરૂરી છે। એટલે કોવિશિલ્ડ રસીને લઈને કહેવામાં આવે છે કે આડઅસર એ પ્રકારની થાય છે કે લોહી ગંઠાઈ જાય છે અને લોહી ગંઠાવવાના કારણે હાર્ટ એટેક આવી શકે છે। આવા સવાલ મારા તમારા જેવા તમામ સામાન્ય લોકોના મનમાં ઉઠે છે, પણ આ વિવાદ ક્યાંથી ઉઠ્યો છે, આ વિવાદ શું છે જાણવો જરૂરી બની જાય છે। બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકા કંપની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે। યુકેમાં આ મામલે કેસ ચાલી રહ્યો છે, વળતરની પણ માંગ કરવામાં આવી છે। બ્રિટનમાં સ્કોટ નામની વ્યક્તિએ હાઈકોર્ટમાં કેસ કર્યો છે। હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો અને તેમાં આક્ષેપ કરવામાં આવ્યો કે એસ્ટ્રાઝેનેકાની વેક્સિન બાદ બ્રેન ડેમેજ થયો છે અને તેના કારણે તેમને વળતર આપવામાં આવે।
બ્લડ ક્લોટિંગની સમસ્યા હોય એટલે આ પ્રકારની જે અલગ અલગ આડઅસરો હોય છે તે સામે આવતી હોય છે. મગજમાં આ ઈજા લોહી ગંઠાવાના કારણે થઈ હોવાનો આક્ષેપ આ કેસમાં કરવામાં આવ્યો છે. સાથે સાથે અન્ય પરિવારોને પણ વેક્સિનની આડઅસરની ફરિયાદ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કેસ યુકેમાં બ્રિટનમાં અત્યારે ચાલી રહ્યો છે. બ્રિટનમાં કંપની સાથે 51 કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે એટલે ત્યાં કેસની તાદાદ વધારે છે અને એટલા માટે જ અહીંયા સીધી રીતે એ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે લોહી ગંઠાવાના કારણે આ પ્રકારની આડઅસર થઈ છે એવા આક્ષેપ છે. પીડિતે 1000 કરોડ રૂપિયા સુધીના વળતરની માંગ કરી છે. 1000 કરોડનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે વેક્સિનથી આડઅસર થાય છે પણ આ આડઅસર 10 લાખમાંથી એકાદ વ્યક્તિને થતી હોય છે. કંપનીએ કાનૂની દસ્તાવેજોમાં સાઇડ ઇફેક્ટનો સ્વીકાર કરી લીધો છે અને તે સ્વીકાર કર્યા બાદ એક મોટો ખુલાસો ચોક્કસથી કહી શકાય. હાર્ટ એટેક, મગજનો સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે છે જેણે પણ વેક્સિન લીધી છે તે લોકોને. કંપનીએ કહ્યું છે કે ઓછા કિસ્સાઓમાં થશે આ પ્રકારની આડઅસર એટલા માટે કોઈએ ડરવાની જરૂર નથી. એટલે કે જે પણ લોકોએ રસી લીધી છે એ લોકોએ ડરવાની જરૂર નથી તેવું પણ કંપનીએ કહ્યું છે. કોવિશિલ્ડ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે મળીને બનાવવામાં આવી છે એટલે તેની અસરકારકતા આપણે વિચારી શકીએ છીએ. છતાં પણ જે પ્રકારે કંપનીએ સ્વીકાર કર્યું છે કે તેની આડઅસર થાય છે પણ આ આડઅસર એટલી મોટી નથી એટલે ગભરાવવાની જરૂર નથી. ભારતમાં વેક્સિન સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બનાવી છે. ભારતમાં આ વેક્સિન આવી કોવિશિલ્ડ નામથી તે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બનાવી છે. SIIએ એસ્ટ્રાઝેનેકા સાથે કરાર કર્યા હતા અને તે બાદ ભારતમાં જે વેક્સિન બનાવવામાં આવી હતી ને ભારતમાં તમામ લોકોને એ કોવિશિલ્ડ અને કોવેક્સિન જે બે રસીઓ આપવામાં આવી હતી. ભારતમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિન કોવિશિલ્ડ તરીકે ઓળખાય છે એટલે જેણે કોવિશિલ્ડ રસી લીધેલી છે તેમને થોડું ચેતવવું જોઈએ. ભારતમાં હાલ કોવિડ વેક્સિનથી મૃત્યુનો કોઈ કેસ નથી નોંધાયો અને એટલા માટે જ એટલું ગભરાવવાની જરૂર નથી. આડઅસર 1 લાખ વ્યક્તિમાંથી કોઈ એકને થઈ શકે છે એટલે લોહી ગંઠાવવાની જે વાત છે તેવી કોઈ ફરિયાદ અત્યાર સુધી પણ સામે ના આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વેક્સિનની આડઅસરથી લોકોને ડરવાની કોઈ જરૂર નથી કેમ કે આડઅસર થાય છે તો પણ એ લગભગ 10 લાખથી એક વ્યક્તિમાં થતી હોય છે તે પ્રકાર